ધોરાજી ખાતે મદ્રેસાએ મિસ્કિનિયા ધોરાજી દ્વારા 15મી ઓગસ્ટના દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટના દિવસની ઉજવણી हर करम अपना करेंगे ए वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे ए वतन तेरे लिए। ધોરાજીમાં આજે 15મી ઓગસ્ટ પર્વને લઈ અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જ્યારે ધોરાજી શહેરની 100 વર્ષથી વધુ જૂની મદ્રેસાએ મિસ્કિનિયા સંસ્થામાં 15મી ઓગસ્ટની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વજવંદન અને બાળકો દ્વારા રાષ્ટ્રગીત ગાય આઝાદીની લડતમાં શહીદ થયેલ શહીદોને યાદ કરવામાં આવ્યા હતા। દેશની આઝાદીની યાદોને તાજા કરવામાં આવી હતી। સંસ્થાના વર્ષોથી પરિચયમાં રહેલા અને સંસ્થાના હર હંમેશ સાથી રહેલ ધોરાજીના રઝવી કમિટીના પ્રમુખ જનાબ હાજી ઇકબાલ બાપુ સૈયદના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। 15મી ઓગસ્ટ સવારના 10 વાગ્યે રાબેતા મુજબ સંસ્થાના ગ્રાઉન્ડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે જનાબ ઇકબાલ બાપુ સૈયદે ધ્વજવંદન કર્યા બાદ જણાવ્યું હતું કે મદ્રેસાએ મિસ્કિનિયા દર વર્ષમાં 2 વાર ધ્વજવંદનનો કાર્યક્રમ ભારે શાનથી ઉજવે છે। આ પ્રસંગે રાષ્ટ્રીય એકતાને લગતા પ્રોગ્રામ તેમજ બાળકો દ્વારા રાષ્ટ્રીય ગીતોના પ્રોગ્રામ અનેરા હોય છે, તે બદલ સંસ્થાના પ્રમુખ અફરોઝભાઈ લકડકુટા, સેક્રેટરી બાશિદભાઈ પાનવાલા, સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ અને સંસ્થાના શિક્ષકગણો દ્વારા જણાવ્યું હતું કે પીરે તરીકત સૈયદ દાદા બાપુ દુનિયા છોડી અલ્લાહની રહેમતે પહોંચી ગયેલ છે। દાદા બાપુની આ 8મી વિદાયથી મદ્રેસાએ મિસ્કિનિયા ટ્રસ્ટ તથા સંસ્થાના પ્રિન્સિપલ અને શિક્ષકગણમાં પણ ભારે શોકનો લાગણી રહી હતી। દાદા બાપુ હોસ્પિટલમાં હતા ત્યારે સંસ્થા તરફથી એક પ્રતિનિધિ મંડળ આપના ખબર અંતર પૂછવા ગયેલા। આજ સવારે સંસ્થામાં પુરાણખાની રાખવામાં આવેલ હતી। રિપોર્ટર વિશાલભાઈ વડિયાતર, આઝાદ મીડિયા લાઈવ, ધોરાજી। संस्था द्वारा संस्थानी विशाल इमारतने रिनोवेशन कलर काम करवा अंगे તેમજ સંસ્થાના ઇલેક્ટ્રિક વપરાશના બિલ ખર્ચને પહોંચી વળવા 12 કિલોવોટના સોલાર માટેનો ઠરાવ કરવામાં આવેલ છે। આ માટે ઉપરોક્ત સોલાર સિસ્ટમ અંદાજે 4.5 થી પોણા 5 લાખ રૂપિયા માટે એક સખીદાતાએ પોતાના તરફથી કરી આપવાની જાહેરાત કરેલ છે અને રિનોવેશનનું કામ આ અઠવાડિયામાં ઇન્શાલ્લાહ શરૂ કરવામાં આવશે અને તે માટે પણ સખીદાતાઓને ડોનેશન માટે અપીલ કરવામાં આવેલ છે।